હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાળકોના મનપસંદ એવા કુરકુરે. એકદમ સરસ ક્રન્ચી કરારા, તમે પેકેટના ટેસ્ટને પણ ભૂલી જશો. એટલા સરસ યમ્મી અને ઘરમાં મળી રહેતી સામગ્રીથી આજે આપણે કુરકુરે બનાવીશું. તો કુરકુરે બનાવવા માટે મેં અહીં 1 વાડકી ચોખાનો લોટ લીધો છે. આ માપથી ઘરના 3 થી 4 સભ્યો આરામથી કુરકુરેનો એન્જોય કરી શકશે. સાથે જ 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી મેંદો અથવા ઘઉંનો લોટ. મેં અહીં મેંદો લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. મીઠું અત્યારે થોડું ઓછું લેવાનું, કેમ કે આપણે આગળ મસાલામાં પણ મીઠું એડ કરીશું. 1 પિંચ જેટલો સોડા અથવા બેકિંગ પાવડર. અત્યારે મેં સોડા લીધો છે. આપણે વાડકીના માપથી ચોખાનો લોટ લીધો તો એ જ વાડકીના માપથી આપણે 2 વાડકી પાણી લઈશું. તો અત્યારે આપણે 1.25 વાડકી પાણી ઉમેરીશું અને 1.25 વાડકી પાણી આપણે પાછળથી ઉમેરીશું. એક વખત બધું હલાવીને સરસ મિક્સ થઈ જાય, મિશ્રણ લમ્પ ફ્રી થઈ જાય, ત્યારબાદ આપણે બીજું પાણી ઉમેરીશું. તો પાણી ઉમેરીને હલાવીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. મિશ્રણમાં ગાંઠા ના પડે તેનું ખાસ ધ્યાન રાખીશું. આવી રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરીશું તો મિશ્રણમાં ગાંઠા નહીં પડે અને મિશ્રણ એકદમ સરસ તૈયાર થશે. તો હવે આપણે બાકીનું પાણી ઉમેરી લઈશું. તો 1.25 વાડકી પાણી ઉમેરીશું. પાણી ઉમેરીને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો, મેં મિશ્રણને ગેસ પર નથી મૂક્યું. આપણે ગેસ પર મૂક્યા વગર જ મિશ્રણને આપણે ચલાવીશું. બસ, તો હવે આ મિશ્રણ રેડી છે કૂક કરવા માટે. હવે આપણે તેને ગેસ પર લઈ લઈશું. આ પ્રમાણે કરવાથી મિશ્રણમાં ગાંઠા પણ નહીં પડે અને મિશ્રણ એક સરખું વ્યવસ્થિત રીતે બધી બાજુ કૂક થશે. સ્લો ફ્લેમ પર હલાવતા રહીશું અને તેને કૂક કરીશું. જેમ જેમ મિશ્રણ કૂક થશે તેમ તેમ ઘટ થતું જશે. તમે જોઈ શકો છો, મિશ્રણ ઘટ થઈ ગયું છે. આપણે આવી જ કન્સિસ્ટન્સીનું મિશ્રણ જરૂર છે. 5 મિનિટની કુકિંગ પ્રોસેસ બાદ આ મિશ્રણ હવે તૈયાર છે. હવે આપણે તેને ઢાંકીને સિજવા દઈશું. 5 મિનિટ માટે તેને ઢાંકીને આપણે સિજવા દઈશું. 5 મિનિટ પછી ઢાંકણમાં આવી રીતે પાણી વળે એટલે આપણે તેને ખોલીને એક વખત એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. બસ, તો આ મિશ્રણ હવે સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને ઢાંકીને 5 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે કુરકુરે પર છાંટવાનો મસાલો તૈયાર કરી લઈશું. જેના માટે લાલ મરચું પાવડર, મીઠું, ચાટ મસાલો, સંચર પાવડર. મીઠું આપણે ખૂબ જ સાચવીને નાખીશું, કારણ કે સંચર પાવડર અને ચાટ મસાલામાં મીઠું આવતું હોય છે. બસ આ 4 જ ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણો એકદમ સરસ મસાલો તૈયાર થઈ જશે. મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમને પસંદ હોય તો ચીઝ પાવડર અંદર તમે એડ કરી શકો છો. આજકાલ ચીઝ પાવડર બજારમાં આસાનીથી મળી જાય છે, એને પણ તમે એડ કરી શકો છો. તો કુરકુરે પર છાંટવાનો મસાલો તૈયાર છે. તો હવે આ સાઈડે આપણે મિશ્રણને ખોલીને જોઈ લઈશું. તો મિશ્રણ આપણે અડી શકાય એવું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેને કેળવી લઈશું. 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને 1 ચમચી જેટલું તેલ હથેળીમાં લઈ અને આપણે જેમ લોટ બાંધતા હોઈએ તેમ આપણે મિશ્રણને કેળવી લઈશું. બહારના પેકેટ ફૂડમાં શું કરતા હોય છે એ લોકો વધારે ટાઈમ માટે સ્ટોર કરવા માટે ખૂબ બધા પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરતા હોય છે અને એને તળવા માટે પામ ઓઇલનો ઉપયોગ કરતા હોય છે. બસ, તો આ એકદમ સરસ કેળવી લીધું છે. હવે આપણે તેમાંથી નાના નાના ગોળા તૈયાર કરીશું. તો તેમાંથી એક લુઓ લઈશું અને કુરકુરેનો શેપ આપીશું. તો આવી રીતે હથેળીમાં ઘસીશું અને આંગળીની મદદથી કુરકુરેનો શેપ આપીશું અને નાની નાની સાઇઝના આપણે કુરકુરે તૈયાર કરીશું. જો આ રીતથી કુરકુરે તૈયાર ના કરવા હોય તો સંચામાં જે સ્ટાર જાળી આવતી હોય છે તેની મદદથી પણ કુરકુરે તૈયાર કરી શકાય છે. તો હવે આપણે કુરકુરે તળી લઈશું. તો પહેલેથી મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો ગેસની સ્લો ફ્લેમ પર આપણે કુરકુરે તળીશું. કુરકુરેને સ્લો ફ્લેમ પર તળીશું એટલે એકદમ સરસ ક્રિસ્પી થશે અને તેનો રંગ પણ જળવાઈ રહેશે. કુરકુરેનો થોડો કલર ચેન્જ થાય, થોડો લાઇટ પિંક કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળીશું. તો હવે આ કુરકુરે તળાઈ ગયા છે, તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું. તો સેમ રીતે બીજા બધા કુરકુરેને આપણે તળી લઈશું. કુરકુરેની એક બેચ તળાઈ જાય એટલે જ્યારે કુરકુરે ગરમ હોય ત્યારે જ આપણે તેની પર મસાલો છાંટી દઈશું, એટલે મસાલો એકબીજામાં સરસ રીતે ભળી જશે. કુરકુરે તળાઈ જાય પછી તેને એરટાઇટ ડબ્બામાં તમે ભરી લેશો તો 1 મહિના સુધી કુરકુરે બિલકુલ બગડતા નથી. તો ખૂબ જ ઓછા સમયમાં આપણો એકદમ સરસ ટેસ્ટી એવા કુરકુરે બનીને તૈયાર છે.
જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હવે તમે પણ ઘરે જ ટેસ્ટી એવા કુરકુરે બનાવજો.